સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અને છેલ્લા લેક્ચરની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અધિશોષણની ક્રિયાવિધિ વિશે અભ્યાસ કરેલો છે। એટલે આપણે એ ટોપિકની અંદર એ વાત કરી હતી કે અધિશોષણ કઈ રીતે થાય છે, કઈ કઈ વસ્તુઓ મહત્વની છે, અધિશોષણ ઊર્જા અથવા તો અધિશોષણ ઉષ્મા કોને કહેવાય છે, અધિશોષણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ કરવા માટે શું થવું જોઈએ, તો ડેલ્ટા એચ નું મૂલ્ય વધારે ઋણ થવું જોઈએ। આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપણે ગયા લેક્ચરની અંદર મેળવેલા છે। હવે મિત્રો આગળના પ્રશ્નની વાત કરીએ। અધિશોષણ શું છે આપણે સમજી ગયા। હવે આગળ વાત કરીએ અધિશોષણના પ્રકાર વિશે માહિતી। તો અધિશોષણના મુખ્ય કેટલા પ્રકારો છે તેના વિશેની માહિતી મેળવીએ। તો અધિશોષણના મુખ્ય બે પ્રકારો છે। અધિશોષણના મુખ્ય બે પ્રકાર છે। એક ભૌતિક અધિશોષણ અને બીજું છે રાસાયણિક અધિશોષણ। બે પ્રકારનું અધિશોષણ શક્ય છે। એક ભૌતિક અધિશોષણ કહીશું, જ્યારે એકને રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખી શકાય। હવે ભૌતિક અધિશોષણ કોને કહીશું, રાસાયણિક અધિશોષણમાં શું ફેરફાર છે એની માહિતી મેળવીએ। તો જ્યારે ઘન પદાર્થ વાયુમય અણુ વાંડરવાલ્સ આકર્ષણ બળથી જોડાય અથવા તો વાંડરવાલ્સ બંધથી જોડાય ત્યારે તેને શું કહીશું આપણે, ભૌતિક અધિશોષણ। એટલે કે ઘન પદાર્થની સપાટી પર, એટલે ઘન એ અધિશોષક છે, તેના પર કોઈ વાયુમય પરમાણુ કે અણુ, એટલે વાયુ જે છે અધિશોષિત છે, એટલે ઘન ઉપર કોઈ પણ વાયુના અણુ આવીને ગોઠવણી પામે, જો એ બંને વચ્ચે કયા પ્રકારનો બોન્ડ હોય, વાંડરવાલ્સ, કયો બોન્ડ જોવા મળશે, વાંડરવાલ્સ આકર્ષણ હોય, તો આ અધિશોષણને શું કહીશું આપણે, ભૌતિક અધિશોષણ તરીકે ઓળખી શકાય। એટલે એક બાબત ખૂબ જ ક્લિયરલી યાદ રાખવાની કે ભૌતિક અધિશોષણ હોય ત્યારે બંધ કેવો જોવા મળે, હંમેશા વાંડરવાલ્સ, બરાબર છે। ત્યારે વાંડરવાલ્સ બંધ છે ને, આપણે વાંડરવાલ્સ બંધ વિશે પણ આપણને માહિતી છે કે વાંડરવાલ્સ બંધ એ સાર્વત્રિક છે અને નિર્બળ હોય છે, બરાબર। એમાં ખૂબ જ વધારે પ્રબળતાથી કોઈની જોડાયેલા જોવા મળતા નથી। વાત કરીએ રાસાયણિક અધિશોષણ। અહીંયા એ જ પ્રમાણે લખી શકીશું કે જ્યારે ઘન પદાર્થ વાયુમય અણુ અથવા તો લઈ લઈએ પરમાણુ, બરાબર, એ રાસાયણિક બંધથી જોડાયેલા, કયા પ્રકારના બંધથી, રાસાયણિક બંધથી જોડાયેલા, ત્યારે શું કહેવાશે, રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખી શકાય। શું કહીશું, રાસાયણિક અધિશોષણ। એટલે કે ભૌતિક અધિશોષણ હોય તો વાંડરવાલ્સ બંધ મહત્વનું છે, અને વાંડરવાલ્સ બંધના કારણે આકર્ષણ છે, અને વાંડરવાલ્સ બંધના કારણે અધિશોષકની સપાટી પર અધિશોષિતના અણુઓ જોડાયેલા છે। એ જ રીતે રાસાયણિક અધિશોષણ માટે લખીએ તો એવું કહી શકાય કે રાસાયણિક અધિશોષણ માટે રાસાયણિક બંધ જવાબદાર છે। રાસાયણિક બંધના કારણે અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત વાયુના અણુઓ જોડાયેલા છે, એનું મુખ્ય કારણ શું છે, રાસાયણિક બંધ। આ બંને વચ્ચેના તફાવતનો તમને ખૂબ જ ખ્યાલ છે કે વાંડરવાલ્સ બંધ નિર્બળ છે,
જ્યારે રાસાયણિક બોન્ડિંગ હોય એ કયા પ્રકારના હોઈ શકે? તો સહસંયોજક અથવા તો આઈડી એ વાંડરવાલ્સની સાપેક્ષમાં બોન્ડ બંને કેવા છે? પ્રબળ છે. બરાબર? તો અહીંયા લખી શકીએ કે આ જે રાસાયણિક બંધ છે એ રાસાયણિક બંધ આઈડી અથવા સહસંયોજક હોઈ શકે છે. કેવા હોઈ શકે છે? રાસાયણિક બંધ બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. આઈડી બોન્ડ પણ બનાવીને જોડાઈ શકે અને સહસંયોજક પ્રકારના બોન્ડ બનાવીને પણ જોડાઈ શકે છે. રાસાયણિક અધિશોષણની ઘટના માટે બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે ઊંચી સક્રિયકરણ ઊર્જાની જરૂર હોય છે. રાસાયણિક અધિશોષણ માટે ઊંચી સક્રિયકરણ ઊર્જા, જેને સક્રિયકૃત ઊર્જા તરીકે ઓળખી શકાય, સક્રિયકૃત ઊર્જા જરૂરી છે. રાસાયણિક અધિશોષણની ઘટના માટે ઊંચી સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે. એટલે સક્રિયકૃત ઊર્જાનું મૂલ્ય ખૂબ જ વધારે હોવું જોઈએ. હવે ઘણી વખત એવું જોઈ શકાય કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ બંને એક સાથે જોવા મળતું હોય, બંને એક સાથે થતું હોય. ત્યારે ખરેખર ભૌતિક અધિશોષણ થાય છે કે રાસાયણિક અધિશોષણ એ અવલોકન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે એવું લખી શકીએ ઘણી વાર બંને ઘટનાઓ સાથે થાય છે. ઘણી વખત બંને ઘટનાઓ સાથે થતી હોય છે ત્યારે અવલોકન કરવું મુશ્કેલ છે. બંને ઘટના એટલે કઈ તો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. આ બંને ઘટનાઓ સાથે થતી હોય ત્યારે આપણે કઈ ઘટના થાય છે એનું અવલોકન કરવું થોડું મુશ્કેલ પડે છે. એ ઉપરાંત તાપમાનનો વધારો કરતા ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણમાં રૂપાંતર પામે છે. આ ખાસ એમસીક્યુ માટે ધ્યાનમાં રાખવાનું છે કે તાપમાનનો વધારો કરીશું એમ ભૌતિકનું રૂપાંતર શેમાં થશે? તો રાસાયણિક અધિશોષણમાં થશે. એનું મુખ્ય કારણ આપણે એ પણ આપી શકીએ કે ભૌતિક અધિશોષણ હોય ત્યાં વાંડરવાલ્સ બોન્ડ છે અને તાપમાનનો વધારો કરવામાં આવે તો વાંડરવાલ્સ બોન્ડ જે છે બ્રેક થવા માંડે છે. પરિણામે બ્રેક થવાના કારણે ભૌતિક અધિશોષણની માત્રા ઘટતી જશે અને નવા બોન્ડ ફોર્મેશન શરૂ થાય અને નવા બંધ જે છે આયની અથવા સહસંયોજક હોઈ શકે. માટે શું બનાવી દે છે? રાસાયણિક અધિશોષણ. તાપમાનનો વધારો એ રાસાયણિક અધિશોષણ માટે ફાયદાકારક છે. એટલે કે રાસાયણિક અધિશોષણ તાપમાનના વધારા સાથે વધે એવું લખી શકીએ. ભૌતિકની સાપેક્ષની વાત કરીએ છીએ, બરાબર છે? તો ભૌતિક અધિશોષણ તાપમાનનો જ્યારે વધારો કરીએ છીએ ત્યારે ભૌતિક અધિશોષણનું રૂપાંતર મિત્રો શેમાં કરી શકાય છે? રાસાયણિક અધિશોષણમાં કરી શકીએ. એક સરળ ઉદાહરણ દ્વારા વાત કરીએ તો અહીંયા ઉદાહરણ લઉં છું. નિકલ ધાતુની સપાટી છે. ત્યાં નિકલ ધાતુની સપાટી પર H2 વાયુના અણુ મૂકેલા છે. કયા છે? H2. આ H2 વાયુના હાઇડ્રોજન વાયુના અણુ ગોઠવાયેલા છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ અધિશોષકની સપાટી ઉપર કોઈ પણ અધિશોષિત વાયુ અથવા તો પ્રવાહી આવે ત્યારે સૌપ્રથમ અધિશોષણ કયું થાય? ભૌતિક કે રાસાયણિક? તો સૌપ્રથમ અધિશોષણ ભૌતિક થાય. પહેલું જ કામ એ અધિશોષિત વાયુના અણુઓને પોતાની તરફ જકડી રાખવાનું કામ કરે તે વાંડરવાલ્સ બોન્ડના કારણે. એક બાબત ખાસ ક્લિયરલી યાદ રાખી લો ને, સૌપ્રથમ શું થાય? ભૌતિક અધિશોષણ. તો અહીંયા પણ નિકલ ધાતુ પર ડાયહાઇડ્રોજન વાયુના અણુ આવે છે. આ ઘટના ભૌતિક અધિશોષણ થઈ. પરંતુ
સમયાંતરે સમય જાય છે, તાપમાનમાં ફેરફાર થાય છે, પરિણામે આ હાઇડ્રોજન વાયુના અણુઓ હતા એના બે પરમાણુઓ જે છે એના વચ્ચેના બોન્ડ બ્રેક થાય. આ બોન્ડ જે છે શું થાય છે? બ્રેક થાય. પરિણામે હવે હાઇડ્રોજન અણુ સ્વરૂપે નહીં, હાઇડ્રોજન એ કયા સ્વરૂપે ગોઠવાશે? પરમાણુ સ્વરૂપે ગોઠવાશે. તો અહીંયા રાસાયણિક પ્રકારનું અધિશોષણ જોવા મળે. કેવું જોવા મળશે? રાસાયણિક. આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. સૌપ્રથમ અધિશોષણ હંમેશા ભૌતિક થાય. તો નિકલ ધાતુની સપાટી ઉપર ડાયહાઇડ્રોજન વાયુના અણુનું અધિશોષણ એ સૌપ્રથમ ભૌતિક અધિશોષણ હતું. પરંતુ સમયાંતરે તેની વચ્ચેના હાઇડ્રોજનની વચ્ચેના જે બોન્ડ છે આંતરાણવીય બંધ, એ બંધ બ્રેક થાય છે, તૂટે છે અને રૂપાંતર શેમાં થશે? રાસાયણિક અધિશોષણમાં. માટે એવું કહી શકીએ ભૌતિક અધિશોષણમાં તાપમાન વધારતા રૂપાંતર શેમાં કરી શકીએ છીએ? રાસાયણિક અધિશોષણમાં આપણે કરી શકાય. બાબતો ખૂબ જ ક્લિયરલી યાદ રાખવાની છે. ફરીને સમજાવું છું. અધિશોષણના મુખ્ય કેટલા પ્રકાર? તો બે પ્રકાર. એક ભૌતિક, બીજું છે રાસાયણિક. ભૌતિક અધિશોષણનું મુખ્ય પરિબળ શું? તો વાન ડર વાલ્સ બંધ. રાસાયણિક અધિશોષણ માટે મુખ્ય પરિબળ કયું? તો રાસાયણિક બંધ. હવે રાસાયણિક બંધ એવો શબ્દ આવે તો આપણને ખ્યાલ આવવો જોઈએ રાસાયણિક બંધ કયા કયા હશે? તો મુખ્ય બે પ્રકારના, આયની અથવા તો સહસંયોજક હોઈ શકે. તો કોઈ પણ બોન્ડ ફોર્મેશન કરવું છે આયની અથવા તો સહસંયોજક, બરાબર છે, તો ઊંચી સક્રિયકરણ ઊર્જાની આપણે જરૂર પડતી હશે. તો ઊંચી સક્રિયકરણ ઊર્જા રાસાયણિક અધિશોષણ માટે જોવા મળે. હવે તાપમાન વધારો કરીએ ત્યારે શું થાય? વિચારો કે કોઈ ઘન છે એની પર વાયુના અણુઓ ગોઠવાયેલા છે. હવે આપણને ખ્યાલ છે કે ભૌતિક અધિશોષણ હશે એટલે વાન ડર વાલ્સ બોન્ડ કેવો હોય? નિર્બળ. તો તાપમાનનો વધારો કરીએ તો અણુઓ સપાટી છોડીને જતા રહે, અવશોષણની ઘટના થવા માટે. એટલે શું થાય કે તાપમાનનો વધારો કરીએ વાન ડર વાલ્સ અધિશોષણ એટલે કે ભૌતિક અધિશોષણ જે છે રૂપાંતર શેમાં થશે? રાસાયણિક અધિશોષણમાં કરી શકાય. એના માટે આપણે સરળ ઉદાહરણ લીધું કે નિકલ ઉપર ડાયહાઇડ્રોજન વાયુનું અધિશોષણ એ ખરેખર શું છે? ભૌતિક અધિશોષણ. પરંતુ સમયાંતરે રૂપાંતર શેમાં થશે? રાસાયણિક અધિશોષણમાં થશે. પરિણામે હાઇડ્રોજન વચ્ચેના આંતરાણવીય બંધ જે છે તૂટે છે. આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. બંને પ્રકારનો આધાર એના બંધ છે, બરાબર છે. આના ઉપરાંત પણ કેટલાક ગુણધર્મો છે જે આપણે હમણાં ડિટેલમાં જોઈશું. વ્યવસ્થિત અને સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનું. એમસીક્યુની બાબતો છે ધ્યાનમાં રાખવાની. વાન ડર વાલ્સ બંધ એ રાસાયણિક બંધ છે. કયા પ્રકારના હોઈ શકે? તો આયની અથવા તો સહસંયોજક. કેવી ઊર્જાની જરૂર પડશે? તો ઊંચી, બરાબર. અને તાપમાનનો વધારો કરતા ભૌતિક રૂપાંતર શેમાં કરી શકાય? રાસાયણિક અધિશોષણમાં કરી શકીએ છીએ. આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. મિત્રો આગળના પ્રશ્નની વાત કરીએ તો ભૌતિક અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ જોઈશું. એમાં આપણે સૌપ્રથમ જોઈશું ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા. તો ભૌતિક અધિશોષણની પહેલો જ મુદ્દો એવો છે કે વિશિષ્ટતાનો અભાવ. એટલે શું? વિશિષ્ટતાનો અભાવ એ શું દર્શાવે? એ શબ્દ છે ખાસ કરીને વિશિષ્ટતાનો અભાવ. કોઈ પણ વિશિષ્ટતા નથી. એટલે કે શું? કે કોઈ અધિશોષક પર કોઈ પ્રકારનો જ વાયુ કોઈ અધિશોષિત જ જોડાઈ શકે એવું હોતું નથી. કોઈ પણ અધિશોષક હોય, કોઈ પણ અધિશોષિત વાયુ હોય, એકબીજા પર અધિશોષણ કરી શકે. એટલે અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુનું શું કરી શકાય? અધિશોષણ કરી શકાય. વિશિષ્ટતાનો અભાવ એટલે કોઈ પ્રકારની વિશિષ્ટતા નથી. અને વિશિષ્ટતા નથીનું મુખ્ય કારણ શું છે? કે વાન ડર વાલ્સ બળ છે. વાન ડર વાલ્સ બળ કેવું હોય છે? સાર્વત્રિક. તો અહીંયા લખી શકીએ કોઈ પણ ઘન પદાર્થની સપાટી, કોઈ પણ વાયુનું અધિશોષણ થઈ શકે છે, બરાબર. માટે કોઈ વિશિષ્ટ ગુણધર્મોની જરૂર નથી. કોઈ પણ પ્રકારના વિશિષ્ટ ગુણધર્મોની જરૂર નથી. કારણ શું? કારણ કે કયો બોન્ડ દર્શાવે? વાન ડર વાલ્સ આકર્ષણ દર્શાવે છે. અને વાન ડર વાલ્સ આકર્ષણ કેવું છે? તો સાર્વત્રિક છે. કેવું છે? એ સાર્વત્રિક છે. સામાન્ય વાત કરતી હતી કે કોઈ પણ ચોક ઉપર કોઈ પણ વાયુનું મારે અધિશોષણ કરવું છે તો કરી શકાય કે નહીં એવો પ્રશ્ન હોય તો આપણે સમજી લેવાનું કરી શકાય. પરંતુ કયું અધિશોષણ થશે? ભૌતિક અધિશોષણ કરી શકાય. કારણ કે કોઈ વિશિષ્ટતા નથી, કોઈ ચોક્કસ ગુણધર્મની જરૂર નથી. કોઈ પણ અધિશોષક હોય, કોઈ પણ અધિશોષિત હોય, એકબીજા પર અધિશોષણ કરી શકે. એનું કારણ શું? તો
તો કારણ કે કોઈ પણ પદાર્થ જે છે એની પર વધતા ઓછા પ્રમાણે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ લાગતું હોય ને વાન ડેર વાલ્સ આકર્ષણ બળ કેવું છે સાર્વત્રિક, અને આ સાર્વત્રિક બળના કારણે એ કોઈ પણ અણુને પોતાની તરફ જકડી રાખવાની ક્ષમતા દર્શાવે. માટે ભૌતિક અધિશોષણ ખરેખર સાર્વત્રિક કહી શકાય. બધી જ જગ્યા ઉપર લાગે છે એવું કહી શકાય. કારણ કે બધી જ જગ્યા પર કયો બંધ હોય છે? વાન ડેર વાલ્સ. તો વાન ડેર વાલ્સ બંધના કારણે વિશિષ્ટતાનો અભાવ છે, કોઈ વિશિષ્ટ મુદ્રાની જરૂર નથી. માટે ભૌતિક અધિશોષણ બધી જ જગ્યાઓ પર સરળતાથી દર્શાવી શકીએ. બરાબર? આગળ વાત કરીએ અધિશોષકનો સ્વભાવ. ખરેખર અહીંયા અધિશોષક કરતા અધિશોષિત એવો શબ્દ હોવો જોઈએ. કારણ કે આપણે જે વાત કરીશું એ અધિશોષિત વિશે કરીશું. અધિશોષિતનો સ્વભાવ છે. બરાબર? એ કોઈ પણ ઘન પદાર્થ પર કોઈ પણ વાયુનું અધિશોષણ કરતા ઓછા પ્રમાણે ભૌતિકમાં થાય છે, આપણે શીખી ગયા. બરાબર છે? તો કોઈ પણ ઘન પદાર્થ પર કોઈ પણ વાયુનું અધિશોષણ થાય એનો આધાર કોના ઉપર રહેશે? અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર રહેશે. કોના ઉપર આધાર રહેશે? અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર રહેશે. હવે અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર કઈ રીતે? એના માટે સિમ્પલ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બરાબર? જેનું ઝડપથી પ્રવાહીકરણ થાય, એટલે કે જે વાયુનું ઝડપથી પ્રવાહીકરણ થાય, એટલે કે જે વાયુના ક્રાંતિક તાપમાન ઊંચા હોય, કયા તાપમાન? ક્રાંતિક તાપમાન ઊંચા હોય, આ બંને જે છે એનું અધિશોષણ ઝડપી થાય છે. બે જ ટોપિક છે, ખાસ ધ્યાન રાખવાનું. બંને એક જ છે કે જે વાયુનું ઝડપથી પ્રવાહીકરણ થાય, કોઈ પણ વાયુ હોય જેનું ઝડપથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય, એટલે કે જેના ક્રાંતિક તાપમાન ઊંચા હોય, જેનું ક્રાંતિક તાપમાન વધારે છે, એ વાયુનું ઝડપથી પ્રવાહીકરણ થાય ને જે વાયુનું ઝડપથી પ્રવાહીકરણ થતું હોય તેની અધિશોષણની માત્રા વધારે હોય. એનું અધિશોષણ કેવું થાય છે? ઝડપી થાય છે. અધિશોષણ માત્રા શું કહી શકાય? વધારે છે. બરાબર છે? કારણ શું? કારણ આપણા માટે કારણ ખાસ અગત્યનું છે. કારણ એ છે કે ક્રાંતિક તાપમાન, જ્યારે પણ ક્રાંતિક તાપમાન હોય, ક્રાંતિક તાપમાન વાન ડેર વાલ્સ આકર્ષણ બળ પ્રબળ છે. વાન ડેર વાલ્સ બળ કેવો જોવા મળશે? વાન ડેર વાલ્સ જે આકર્ષણ બળ જોવા મળે, આકર્ષણ બળ કેવું લાગતું હોય છે? પ્રબળ. અને આપણને ખ્યાલ છે જ્યારે પ્રબળ આકર્ષણ બળ હોય ત્યારે અધિશોષણ વધે, અધિશોષણની માત્રા વધે. ચોક્કસ અને ક્લિયરલી, ખૂબ જ ક્લિયરલી યાદ રાખી લેવાનું. હવે આપણે એ વાત કરતી હતી શરૂઆતની અંદર કે કોઈ વિશિષ્ટતા નથી. કોઈ પણ ઘન હોય, કોઈ પણ વાયુનું અધિશોષણ કરી શકાય. ચાલો કરી શકીએ વાન ડેર વાલ્સ બળના કારણે. પરંતુ એમાં પણ સેપરેશન આપણે કરવું છે. કોનું વધારે કરી શકે, કોનું થવાનું છે? બધાનું, પણ વધારે ઓછું હશે. કોઈકનું વધારે અધિશોષણ થતું હશે, કોઈકનું ઓછું થતું હોય. તો એનો આધાર કઈ બાબત ઉપર? તો એનો આધાર છે મિત્રો કોના ઉપર? ક્રાંતિક તાપમાન પર. ક્રાંતિક તાપમાન કોને કહેવાય? ક્રિટિકલ ટેમ્પરેચર કોને કહેવાય? ક્રિટિકલ ટેમ્પરેચર એટલે એવું એક બાર દબાણે કોઈ પણ વાયુનું પ્રવાહીકરણ કરી શકાય તે તાપમાનને, તે લઘુત્તમ તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. એટલે કે કેમિસ્ટ્રીની અંદર એવું હોય છે કે ક્રાંતિક તાપમાન કોઈ પણ વાયુ જે છે ગેસિયસ ફોર્મમાં હોય ત્યાર એના પર ગમે એટલું પ્રેશર આપે, ગમે તેટલું 1 બાર, 10 બાર, 50 બાર, છતાં એનું પ્રવાહીમાં રૂપાંતર કરી શકાતું નથી. હવે જો એનું પ્રવાહીમાં રૂપાંતર કરવું છે તો એક શરત છે ક્રાંતિક તાપમાન, કે એ વાયુને ઠંડો પાડતા આપણે ક્રાંતિક તાપમાન સુધી લાવવું પડશે. એકવાર એ ક્રાંતિક તાપમાન સુધી પહોંચી જાય ત્યાર પછી જો એના પર પ્રેશર આપી દઈએ તો સરળતાથી એનું ઝડપથી રૂપાંતર શેમાં કરી શકાય છે? પ્રવાહીમાં કરી શકાય. એના માટેનો ગ્રાફ બનાવવો લાગે છે, તમારે આવશે જ આગળ શીખવાનું. બરાબર? ધારો કે આ પોઈન્ટ જે છે અને ક્રાંતિક તાપમાન કહીશું, ક્રિટિકલ ટેમ્પરેચર તરીકે ઓળખવામાં આવે. આના પહેલા આ વાયુ હતો આ રીતે, બરાબર છે? આના પર ગમે એટલું દબાણ આપીએ
તો પણ આનું રૂપાંતર ગેસિયસ પ્રવાહીમાં કરી શકાતું નથી. પરંતુ આ વાયુ જ્યારે આ ફોર્મ પર પહોંચે છે, આ તાપમાને પહોંચે છે, ત્યારે આ વાયુ જે છે શું આપે છે, આપણે દબાણ આપીએ તો રૂપાંતર શેમાં કરી શકાય? પ્રવાહીમાં. આ દરેક ટેમ્પરેચરને રૂપાંતર શેમાં કરી શકાય છે? પ્રવાહીમાં આપણે કરી શકીએ. આ બાબતો થોડીક ધ્યાનમાં રાખવાની છે. તો જ્યાં સુધી વાયુ પોતાના ક્રાંતિક તાપમાન સુધી નહીં પહોંચે ત્યાં સુધીનું પ્રવાહીમાં રૂપાંતર શક્ય નથી. તો આપણે એ જ વાત કરીએ છીએ કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય તેનું સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય છે અને ત્યાં વાટરવાસ આકર્ષણ બળ પ્રબળ હોય પરિણામે ભૌતિક અધિશોષણ વધે છે. ઉદાહરણ લઈએ, 1 ગ્રામ ચારકોલ છે. 1 ગ્રામ ચારકોલ ઉપર મારે સલ્ફર ડાયોક્સાઇડ અને મિથેન આ બંનેનું અધિશોષણ કરવું છે. સલ્ફર ડાયોક્સાઇડ અને મિથેન, બરાબર છે. તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એનું ક્રાંતિક તાપમાન છે 630 કેલ્વિન. જ્યારે મિથેન જે છે એનું કેટલું છે? 190 કેલ્વિન. ડાયહાઇડ્રોજન લઈએ તો કેટલું જોવા મળે છે? 33 કેલ્વિન. હવે આ ત્રણની અંદરથી સૌપ્રથમ પ્રવાહીકરણ કોનું થશે અથવા તો સૌથી વધારે ભૌતિક અધિશોષણ કોનું થાય? તો એક જ મુદ્દા પર આપણે યાદ રાખશું, જે વાયુનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય, વધારે હોય તેનું પ્રવાહીકરણ ઝડપથી થાય. તો આ જે છે અધિશોષણ સૌથી વધારે, પછી મિથેન અને પછી કોણ લખી શકાય? ડાયહાઇડ્રોજન વાયુ. આ પ્રશ્ન MCQ માટે ઘણી વખત પ્રશ્ન ક્રમમાં ઓછો ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં પૂછી શકાય. કોઈ પણ ચાર વાયુ તમને આપી દીધેલા છે, A, B, C અને D. ચારે ચાર વાયુના ક્રાંતિક તાપમાન તમને ધારો કે આપી દે છે 90 કેલ્વિન છે, 202 કેલ્વિન છે, 33 કેલ્વિન અને 314 કેલ્વિન. બરાબર? ધારો તો સૌપ્રથમ પ્રવાહીકરણ કોણ થાય? D. એટલે સૌપ્રથમ સૌથી વધુ અધિશોષણ કોનું છે? D નું. ત્યાર પછી B 202 કેલ્વિન છે, ત્યાર પછી કોણ આવશે? A, ત્યાર પછી કોણ આવશે? C. આ પ્રમાણે MCQ માટેનો પ્રશ્ન આમાંથી પૂછી શકાય માટે બંને બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. આ ભૌતિક અધિશોષણમાં માત્ર આપણે બે જ મુદ્દાઓ જોઈએ. એક વિશિષ્ટતાનો અભાવ છે અને બીજી વસ્તુ કઈ છે? અધિશોષિતનો સ્વભાવ. અધિશોષિત એટલે વાયુ છે એના સ્વભાવ બનાવતા રાખે તો ક્રાંતિક તાપમાન બસ વાત થઈ ગઈ. પૂરી ક્રાંતિક તાપમાન ઊંચા એનું અધિશોષણ વધારે. એટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. વ્યવસ્થિત જોઈને આનું સ્ક્રીનશોટ પાડી લો. ત્યાર પછી આની અંદરના ડોક્યુમેન્ટ આપણે આગળમાં જોઈએ. મિત્રો આગળ વાત કરીએ પ્રતિવર્તીય સ્વભાવ. એટલે કે ઘન અધિશોષક છે અને વાયુ અધિશોષિત. એટલે કે ઘન પર વાયુનું અધિશોષણ પ્રક્રિયા આપણને ખ્યાલ છે કેવી છે? ઉષ્માક્ષેપણ છે, કાર્યક્ષેપણ. ઘન અધિશોષકની સપાટી પર વાયુમય અધિશોષિતના અણુઓ જોડાય એટલે અધિશોષણ થયું ઘન પર વાયુ. પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપણ. હવે અહીંયા ખાસ બાબત કે દબાણનો વધારો કરીએ તો શું થાય? દબાણનો વધારો શું? તો આપણે લ શેડલના નિયમ અનુસાર શીખી ગયા કે દબાણનો વધારો કરવામાં આવે. શું કરીએ છીએ? દબાણનો વધારો કરીશું એટલે વાયુને આ બાજુ ધક્કો મારીશું, ક્યાં જશે? નિપજ તરફ. માટે અધિશોષણની માત્રા શું થાય છે? દબાણનો વધારો કરવાથી અધિશોષણની માત્રા વધે. અધિશોષણ શું થાય? વધે. આના કરતા રિવર્સિબલ દબાણનો ઘટાડો કરીએ તો અધિશોષણ શું થાય? આનું કારણ શું? કે ઘન ઉપર ઓલરેડી વાયુઓ જે છે ગોઠવાઈ ગયા છે દબાણના કારણે. હવે હું દબાણ ઘટાડું છું એટલે વાયુઓ સપાટી છોડીને શું થાય? જતા રહે. માટે અવશોષણ વધે અને અધિશોષણ શું થાય છે? ઘટે. પરંતુ વાયુ અણુ અહીંયા અશ્વસાતા મારે છે, હું દબાણ આપું છું તો વાયુ અણુઓ ક્યાં ગોઠવાશે? ઘન પદાર્થની સપાટી પર. પરિણામે અધિશોષણની માત્રા વધે. એના ઉપરાંત તાપમાનની વાત કરીએ. હવે તાપમાનનો વધારો પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક હોતો નથી. આપણે શીખી ગયા. છતાં પણ આને સમજવું હોય તો
ઘન પર વાયુના અણુઓનું અધિશોષણ થયેલું છે. હવે હું તાપમાન એને આપું છું, તાપમાન વધારું છું, પરિણામે અણુઓની ગતિ ઊર્જા વધે. ગતિ ઊર્જા વધે છે માટે અણુઓ સપાટી છોડીને શું થાય છે? જતા રહેશે. માટે તાપમાનનો વધારો કરીએ અધિશોષણ ઘટે. બરાબર છે? તાપમાનનો ઘટાડો કરીશું એમ અધિશોષણ શું થાય? વધે. આ બધું જ લાગુ પડે ભૌતિક અધિશોષણ માટે. આપણે તો ખાસ ધ્યાનમાં રાખવાનું કોના માટે? ભૌતિક. આ બધું એમસીક્યુ માટે ફરજિયાત. તો અહીં આપણે વાત કરી ઘન પદાર્થની સપાટી પર વાયુનું અધિશોષણ થાય ત્યારે જો દબાણનો વધારો કરીએ છીએ તો દબાણનો વધારો અધિશોષણ માટે ફાયદાકારક છે, પરિણામે અધિશોષણ વધે. દબાણનો ઘટાડો કરીશું, અધિશોષણ ઘટે. તાપમાન વધારીએ, અધિશોષણ ઘટે. તાપમાન ઘટાડીએ, અધિશોષણ વધે છે ભૌતિક અધિશોષણ માટે. ત્યાર પછી છે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. હવે બહુ સરળ બાબત છે કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ અધિશોષણની માત્રા શું થાય? વધે. તો લખી શકાય સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ. આ બંને માટે લાગુ પડે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ કેમ શું થાય? અધિશોષણ કેવું હોય? વધારે. આ ભૌતિક અને રાસાયણિક બંને માટે આ લાગુ પડે. કારણ શું? આ ચોક છે, બરાબર? અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો આ ચારે બાજુ આ બંને ભાગ. પરંતુ આને પાવડર ફોર્મમાં રૂપાંતર કરી દો તો દરેક કણ જે છે એની સપાટી જોવા મળે. 6 સપાટી અત્યારે અને સપાટી જોવા મળશે 4, 5 અને 6. દરેક કણ જે છે એની સપાટી કેટલી થઈ જાય? 6. તો કણ સ્વરૂપ વધારે અગત્યનું હોય કે આ સ્વરૂપ, ટુકડા સ્વરૂપ? કયા સ્વરૂપ અગત્યનું રહેશે? કણ સ્વરૂપ. બરાબર? કારણ કે કણ સ્વરૂપ પાસે સપાટીનું ક્ષેત્રફળ વધારે અને જ્યાં સપાટીનું ક્ષેત્રફળ વધારે ત્યાં અધિશોષણ વધે. માટે લખી શકાય સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધુ તેમ અધિશોષણ વધારે છે. માટે મોટા ભાગે ધાતુના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે રિએક્શનમાં. રાસાયણિક પ્રક્રિયામાં ધાતુના ટુકડાની જગ્યાએ કોનો ઉપયોગ કરીએ છીએ? આપણે પાવડર ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. એનો મુખ્ય કારણ શું? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે. અધિશોષણ એન્થાલ્પી. તો ભૌતિક અધિશોષણની એન્થાલ્પી કેવી હોય છે? નીચી છે. આશરે 20 થી લઈને 40 કિલોજૂલ પ્રતિ એમસીક્યુ માટે યાદ રાખવાનું. આ પ્રશ્ન ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત પૂછી શકાય. મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે. ફરજિયાત કરવાનો. પાંચે મુદ્દાઓ શીખ્યા. પાંચે મુદ્દા ભૌતિક અધિશોષણના થયા. એ જ પ્રમાણે કોના માટે આપણે વાત કરી શકાય? રાસાયણિક અધિશોષણની, જે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. તો અધિશોષણ એન્થાલ્પી કેવી જોવા મળે? ભૌતિક અધિશોષણ માટે નીચી છે. કેટલું મૂલ્ય છે? 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ. મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. આખો પ્રશ્ન વ્યવસ્થિત 2 વાર લખીને તૈયાર કરવાનો. મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે અને ફરજિયાત મિત્રો તૈયાર કરવાનો છે.